ધોરણ 10 નું પરિણામ આવ્યું છે અને જે ટોપર વિદ્યાર્થીઓ છે તેની સાથે સીધી વાતચીત કરવી છે અને એ અર્થે સુરતથી અમારા રિપોર્ટર જયેન્દ્ર અને રાજકોટથી દિવેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે એ ટોપર પણ ઉપસ્થિત છે, જેમની પાસેથી આપણે જાણવું છે કે કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને કઈ પ્રકારે તેમના દ્વારા આટલી મહેનત કરવામાં આવી હતી જેનું પરિણામ આજે તેઓ મેળવી ચૂક્યા છે। સૌથી પહેલા જયેન્દ્ર, તમારી પાસે આવવું છે, જે વિદ્યાર્થી છે તેનું શું કહેવું છે અને તેમના દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી આટલું સારું પરિણામ મેળવવા માટે? ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ વખતે સુરત શહેરનું જે ધોરણ 10 નું પરિણામ છે 86.4% છે, ત્યારે સૌથી અવ્વલ નંબર સુરતમાં જો કહેવામાં આવે તો દીકરીએ સૌથી સારું પ્રદર્શન કર્યું છે તમામ દીકરીઓએ। ત્યારે આપણે એવી જ એક દીકરી પાસે પહોંચ્યા છે। બેટા, આપણું નામ જણાવશો ધોરણ 10માં કે કયા પ્રકારનું પરિણામ આવ્યું છે અને કયા પ્રકારની તમારી મહેનત હતી? બેટા, મારું નામ દિવ્યા બાબુભાઈ મકવાણા છે। 10મા ધોરણમાં ખૂબ જ મહેનત કરી હતી અને મારે 98.66% આવ્યા છે, એટલે કે 600માંથી 592 આવ્યા છે અને એમાં ખૂબ જ મહેનત કરી હતી અને મારી આ મહેનતની સાથે મારા માતા પિતાનો સાથ સહકાર અને શાળાનો પણ એટલો જ ફાળો રહ્યો છે। ખાસ કરીને અભ્યાસમાં તમે કેટલો સમય આપતા હતા? ખાસ રિવિઝન પણ કરવાનું હોય છે તેનું અને ગાણિતિકનું પણ કરવાનું હોય છે, તેના માટે કયા માટે સમય તમે આપતા હતા? અભ્યાસમાં તો શાળામાં સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી અને પછી ઘરે આવીને પણ ખૂબ મહેનત કરવાની હતી। પપ્પા શું કરે છે અને મમ્મી શું કરે છે, તેમનો કઈ રીતે સાથ સહકાર હતો સમયમાં? પપ્પા રત્ન કલાકાર છે અને મમ્મી તો ઘરકામ જ કરે છે, એવો પણ કોઈ દબાણ નહોતા આપતા અને એ મારી મરજી મુજબ જ મને ભણાવતા હતા અને એમનો પણ ખૂબ સાથ રહ્યો હતો। અચ્છા દિવ્યા, અભ્યાસ સાથે તમને સ્પોર્ટ્સ કાં તો બીજા કોઈમાં રસ ખરી અત્યારે? ના, એમ તો નહીં, કેમ કે મારે કલેક્ટર જ બનવું છે। એટલે હવે આગળ શું કરવાનું છે? આગળ મારે યુપીએસસી કરીને કલેક્ટર બનવું છે। બિલકુલ, જે પ્રકાર તમે આ દિવ્યાએ કહ્યું કે જે પ્રકાર તેમણે ખૂબ સારા પરિણામ લાવ્યા છે, હવે તેઓ પિતા જે છે રત્ન કલાકાર છે અને આગળ જઈને તેમને કલેક્ટરની તૈયારી કરવાની છે, એટલે યુપીએસસી ની એક્ઝામ આપશે અને કલેક્ટર બનશે। જી દિવ્યા, લખમા। જયેન્દ્ર, એમના પિતા કે એમના પરિજનો કોઈ હાજર છે જેમને આમનો સંઘર્ષ નજરે જોયો હોય અને આ પરિણામથી તેઓ ખૂબ ખુશ હોય? જી બિલકુલ, એમના પિતા પણ આપણી સાથે ઉપસ્થિત છે અને એમના પિતાને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે જી જણાવશો, દીકરી આટલી ખૂબ સારા પરિણામ લાવ્યા છો, શું કહેશો તમે? બસ એની સતત અને કન્ટિન્યુ મહેનત હતી અને પોતે 10 થી 12 કલાક રોજની મહેનત કરતી હતી અને એક જ વસ્તુ પર એનું ફોકસ હતું। અમારે એને ફોર્સફુલી કંઈ કેવું ના પડ્યું એમ, મતલબ એ પોતાની જાતે જ બધી વસ્તુ એક જ વસ્તુ પર ફોકસ કરી અને સ્કૂલમાં જે કરાવતા એ પ્રમાણે બધું કરતી જતી હતી। બીજા પરિવારના સભ્યો પણ છે, પણ ગામડા ટાઈમ નીચે બેઠા છે, આપ માતા છો, શું કહેશો? મારી છોકરી બહુ જ ભણવામાં હોશિયાર છે, એને બહુ જ ભણવામાં રસ હતો, એને ખાધું પીધું નથી, મહેનત જ વધારે કરી છે ને એને અમારો સાથ બહુ છે ને એના સરનો બહુ સાથ છે નિશાળ સ્કૂલનો। દીકરી કહે છે પિતા તો રત્ન કલાકાર છે પણ હું મારે યુપીએસસી જઈને કલેક્ટર બનવું છે। હા, અમારી ગરીબ પરિસ્થિતિ છે પણ અમે ભણવામાં છોકરીને બહુ તૈયાર કરી છે ને અમે એને મૂંઝવણની આમ બહુ ઓલી નથી કરી કે તું તારે ભણજે, ભલે કરજ સાતો। અચ્છા, અભ્યાસ કયા પ્રકારે તમે સપોર્ટ કરતા કે વાંચવામાં ખૂબ લાંબો સમય આપવાનો હોય, શરીરની ઢીલાસ પણ આપવાની હોય, માઇન્ડ ફ્રેશ કરવાનો હોય, ત્યારે અભ્યાસ કઈ રીતે કરતી? અભ્યાસ ઈ રાતે 2 વાગે ઊભી થઈને હું સાથ આપતી હતી, મેં કીધું તું જાગ ને વાસ ને લાઇટ કરીને એને વસાવતી, વાસતી, મહેનત બહુ કરી એને, રાતે 2 વાગે જાગી તે 5 વાગે ઊભી થઈને પછી મહેનત કરતી। હા, બહુ તૈયાર છે ભણવામાં। બિલકુલ લખમાં જે રીતે સાંભળ્યું, આ જે પરિવાર છે તે ખાસ કરીને ભાવનગરના મહુવાનો પરિવાર છે, સુરતમાં રહે છે અને રત્ન કલાકાર છે અને પરિવાર જે છે તે પરિવારની જે માહુ દીકરી છે દિવ્યા, તે હવે આ એક્ઝામ તો પાસ કરી ચૂકી છે, હવે 2 વર્ષ પૂર્ણ કરી, હવે તે ખાસ કરીને કલેક્ટર બનવાની ઈચ્છા તેણે વ્યક્ત કરી છે। જી બિલકુલ જયેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને હવે જવું છે દિવ્યેશ પાસે। દિવ્યેશ, આપણે એ પણ જાણ્યું કે ઘણી વખત મોટા કોચિંગ સેન્ટર નહીં પરંતુ ઘરમાં રહી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ બાજી મારી જતા હોય છે। રાજકોટની અંદર પરિણામ કેવું આવ્યું છે અને તમારી પાસે જે ટોપર છે તેમને એ સવાલ પૂછો કે એ કઈ પ્રકારે તૈયારી કરતા હતા, શું મોટા કોચિંગની અંદર જઈને જ સફળતા મળે છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે ગયા વર્ષનું પરિણામ હતું તેના કરતા આ વખતેનું જે ધોરણ 10 નું પરિણામ છે તે ઊંચું આવ્યું છે। 88.18% પરિણામ છે તે ધોરણ 10 નું આવ્યું છે। મારી સાથે ટોપર વિદ્યાર્થી છે, આપણે તેના સાથે પણ વાત કરશું। બેટા, કઈ રીતની તૈયારી કરી હતી અને કોઈ મોટા કોચિંગ ક્લાસમાં જઈને જ સફળતા મળે છે કે નહીં?
ના, એવું જરૂરી નથી હોતું કે કોચિંગ ક્લાસમાં જઈએ કે એક્સ્ટ્રા લાઇબ્રેરીમાં જઈએ કે એક્સ્ટ્રા બધા મટીરિયલ્સ યુઝ કરીએ તો જ ટોપર બની શકાય અને તો જ વધુ સ્કોરિંગ થઈ શકે. માત્ર સ્કૂલ અને સ્કૂલ દરમિયાન જે કલાકો તમને ફાળવવામાં આવે છે એમાં પૂરતું કોન્સન્ટ્રેટ અને ઘરે આવીને જે શિક્ષકો દ્વારા સૂચન કરવામાં આવ્યા હોય તેનું ઘરે સરખી રીતે રિવિઝન અને પ્રોપર વેથી એક ટાઈમ ટેબલ શિડ્યુલ સાથે ચાલવામાં આવે તો પણ ડિસિપ્લિન અને હિંમત થકી આ શિખર સુધી પહોંચી શકાય છે. આગળ જઈને શું બનવાની ઈચ્છા છે ને ધોરણ 10 હતું તમારું, લોકો ટેન્શનમાં આવી જતા હોય છે, આડોશ પાડોશમાં સગાવાલા પ્રેશર આપતા હોય છે ને વિદ્યાર્થીઓ પ્રેશરમાં આવતા હોય. 10મું ધોરણ છે, બોર્ડ છે, કઈ રીતે પાસ થશે, શું કહેશો? એક સાયકોલોજીકલ ફેક્ટ છે કે માનસિક સ્થિતિ જેવી હોય તેની હાલાતો પર અને ખૂબ જ અસર પડે છે. ક્યારેય પણ મન ઉપર એવું ટેન્શન નહીં લેવાનું કે ડર નહીં રાખવાનો, કારણ કે ઘણી વખત એવું થાય કે ડરમાં આવી કે ડિપ્રેશનમાં આવી જઈએ ને તો માણસની જે એની જે માઇન્ડની જે શક્તિ હોય, મગજની શક્તિ એ ઓછી થવા માંડે અને આપોઆપ જ બધું ભૂલાતું જાય. એટલે એવું ક્યારેય નહીં કરવાનું. રિલેક્સ માઇન્ડથી અને આપણને આપણા ઉપર આત્મવિશ્વાસ થકી જેટલું આવડતું હોય એટલું વારંવાર રિવિઝન કરવાનું અને ક્યારેય પણ હાઇપર ટેન્શનમાં કે એવી રીતે નહીં આવવાનું. એકદમ રિલેક્સ માઇન્ડથી એક્ઝામ આપવાની. બોર્ડમાં પણ એવી રીતે કોઈ એવો ડર નહીં રાખવાનો મનમાં. જેવી ખુલ્લા મનથી એક્ઝામ દિવેશ, આપે તો એ સારી દિવેશ, જાય આપ અને એમના તો માતા-પિતા વધારે સાથે પણ યાદ વાત કરવાનો આવે. પ્રયત્ન કરજો. આગળ ભવિષ્યમાં અત્યારે 10th, હવે 11th 12th કોમર્સ અને કોમર્સ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બોમ્બે. ચોક્કસ મારી સાથે અન્ય ટોપર પણ છે. તમે કઈ રીતનું હાર્ડ વર્કિંગ કર્યું હતું અને કઈ પ્રકારની તૈયારી કરેલ છે? મેં હાર્ડવર્ક કર્યું હતું, સ્કૂલે મને મહેનત કરાવી હતી અને હું ઘરે પણ સ્માર્ટ વર્ક કરતી, જેમ કે આઈએમપી જે હાઇલાઇટેડ નોટ્સ હોય એ બનાવતી, પછી શોર્ટ નોટ્સ બનાવતી અને એ વારંવાર રિવાઇઝ કરતી અને બોર્ડની એક્ઝામ પહેલાં પણ મેં એ રિવાઇઝ કરીને ગઈ હતી. એમના માતા છે મારી સાથે. તમારી દીકરી છે, 99.99 PR આવ્યા છે, કેવા હરખના આંસુ? હરખના આંસુ તો ઘણા છે. ખૂબ જ આનંદ થયો. મારી ડોટરને ઝળહળતું પરિણામ મળ્યું એટલે સાંભળીને પહેલા તો ખૂબ જ આનંદ થયો કે ના, જેવું જોઈતું હતું એવું પરિણામ મળી ગયું. ચોક્કસ તમારી દીકરી છે, 99.99 PR મેળવ્યા છે, કેવો રાજીપો થાય છે? ખૂબ રાજીપો થાય છે. એમના આખા વર્ષની મહેનત છે એ સફળતાનો રંગ લાવી છે અને એમને 99.99 PR જ નહીં પણ એમને ઓલ ઓવર ગુજરાત, અત્યાર સુધીની ગુજરાતની SSC બોર્ડ 10thની જે એક્ઝામ હોય છે એ એક્ઝામમાં એમને રેકોર્ડ બ્રેક કર્યો છે. 595 માર્ક્સ મેળવેલા છે. ચોક્કસ શું કહેશો? તમારી દીકરીએ બહુ સારું પરિણામ આવ્યું છે. એમાં સ્કૂલ, દીકરીનો અભ્યાસ, એની મહેનત એ બધાનું પ્લસ પરિણામ આવી અને બરાબરનું આ પરિણામ મળેલ છે. એમાં દીકરીઓની મહેનત પણ અથાગ મહેનત હોય છે, સ્કૂલવાળાનું માર્ગદર્શન હોય છે, માતા પિતાની એની લાગણી, એની તપસ્યા, એની ધીરજ, એ બધું પ્લસ પોઈન્ટ મળી અને આ પરિણામ મેળવી શકાય છે. ભવિષ્યમાં આ દીકરીઓ અને જે બીજી આની ઇન્સ્પાયર થાય છે દીકરીઓ, એને પણ ઝળહળતું પરિણામ મળે એવી મારી બધાને શુભેચ્છાઓ છે. ચોક્કસ લખમાં આ હતા તેમના માતા પિતા અને બંને જે વિદ્યાર્થીની છે જે ટોપર આવી છે તેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે બંનેને આગળ જતા CA બનવાની ઈચ્છા છે ને જે કોઈ પણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી હોય ધોરણ 10માં આવે એટલે બોર્ડના નામે તેઓને ગભરાઈ જવાની જરૂર નથી. શાંત મનેથી રીડિંગ કરવું અને તમામ પ્રકારની તૈયારીઓ કરવી અને ઉચ્ચ પરિણામ આવે તે પ્રકારની જે શુભકામના છે તેમના દ્વારા પાઠવવામાં આવી છે.